નમસ્તે, હું ડૉક્ટર તૃપ્તિ ગઢવી વારિયા, કન્સલ્ટન્ટ પલ્મોલોજિસ્ટ, ફેફસા રોગોની નિષ્ણાત ડૉક્ટર, સરસ્વતી હોસ્પિટલ, અમદાવાદથી. આજે હું તમને એક બહુ જ કોમન રેસ્પિરેટરી પ્રોબ્લેમ અસ્થમા વિશે જણાવીશ. અસ્થમા એક લાંબા સમયથી રહેતી બીમારી, ક્રોનિક કન્ડિશન હોય છે, જેમાં શ્વાસનળીમાં સૂજન આવી જાય છે અને સંકોચાઈ જાય છે અને કફનું પ્રમાણ વધી જાય છે. એ કોઈ બી એજ ગ્રુપમાં થઈ શકે છે, પણ યંગ ચિલ્ડ્રન અને એડલ્ટ્સમાં વધારે જોવા મળતું હોય છે. આજના ટાઈમમાં પ્રદૂષણના લીધે લેટ ઓનસેટ અસ્થમા 40-50 વર્ષના ઉંમરના લોકો બી ફર્સ્ટ ટાઈમ અસ્થમા ડાયગ્નોઝ થતા હોય છે. અસ્થમાના લક્ષણો વિશે આપણે જાણીએ તો ચેસ્ટ ટાઇટનેસ એટલે છાતીમાં જકડન થવી, સતત ઉધરસ આવી, ઘણાને એટલી ઉધરસ આવે કે વોમિટ થઈ જાય, યુરિન પાસ થઈ જાય, લેટ નાઇટ અર્લી મોર્નિંગ વહેલી સવારે વધારે ઉધરસ આવતી હોય, સિઝનલ ચેન્જથી ઉધરસ વધી જતી હોય, વારંવાર વાયરલ ઇન્ફેક્શન, ગળું પકડાઈ જાય, ટોન્સિલ થતું હોય તો બી અસ્થમાની નિશાની હોઈ શકે છે. એની સાથે રૂટીન એક્ટિવિટીઝ, કામમાં આપણે થાકેડો લાગે, હાંફ ચડવા લાગે, શ્વાસ ચડે, સીટી જેવો અવાજ છાતીમાંથી આવે જેને વિઝિંગ કહીએ, આ બધા જ અસ્થમાના લક્ષણો છે. જો આમાંથી કાંઈ બી તમને હોય તો કન્સલ્ટન્ટ પલ્મોલોજિસ્ટને તમે સંપર્ક કરો, ડાયગ્નોસિસ કરાવો ટાઈમલી, અને પલ્મનરી ફંક્શન ટેસ્ટ એટલે કે જે ફેફસાની ક્ષમતા ખબર પડે એ ટેસ્ટથી આપણે એ કરાવીએ તો આપણે સિવિયરિટી અસ્થમાની ખબર પડે, કેટલા ટકા સૂજન છે શ્વાસનળીમાં, અને એ પ્રમાણેની ટ્રીટમેન્ટ લઈએ. એની સાથે સાથે આપણે અસ્થમાના ટ્રિગર્સ, એવી વસ્તુઓ જે અસ્થમા વધારે છે એનું કંટ્રોલ લૂઝ થાય છે, એ જાણીએ તો બી બહુ જ જરૂરી છે. જેમ કે આપણે ઇન્ડોર એન્ડ આઉટડોર એલર્જન્સ છે, અને એન્વાયરમેન્ટલ એક્સપોઝર, વર્ક પ્લેસમાં તમને ધુમાડાને એનો એક્સપોઝર થાય છે, કે પછી કાંઈ બી હાઉસ ડસ્ટ માઇટ્સનું એક્સપોઝર થાય છે, કોકરોચ છે, પેટ ડેન્ડર છે, મોલ્ડ છે, પોલન્સ છે, આ બધા ટ્રિગર્સ છે. બીજું છે કે ઘણાને એન્ઝાયટી, ડિપ્રેશન હોય છે, એનાથી બી અસ્થમા વધી જતું હોય છે. વિટામિન ડી ડેફિશિયન્સી છે, થાઇરોઇડ ઇમ્બેલેન્સ છે, તો આ બધા ટ્રિગર્સ છે. એટલે તમારા કન્સલ્ટન્ટને તમે કન્સલ્ટ કરી જાણો તમારા ટ્રિગર્સ શું છે. એક સેલ્ફ મેનેજમેન્ટ ડાયરી રાખો જેનામાં તમારા ટ્રિગર્સ એન્યુમરેટેડ હોય, લખેલા હોય, જેથી તમારા નજીકના ઘરના લોકો અને ઓફિસ વર્કના લોકો જે હોય એમને બી ખબર પડે કે આ વસ્તુથી અમને અચાનક અસ્થમા અટેક આવી શકે છે અને ત્યારે તાત્કાલિકપણે આપણે ટ્રીટમેન્ટ લેવી પડે. ટ્રીટમેન્ટ સ્ટાન્ડર્ડ લાઇન ઓફ ટ્રીટમેન્ટ છે કે ઇન્હેલેશનલ થેરેપી, સાદી ભાષામાં પંપ કહેતા હોઈએ છીએ. પંપ જે છે એ મેઇન લાઇન ઓફ થેરેપી છે. કોઈ ગોળી કે સિરપ, બાટલી જે સિરપ લેતા હોઈએ છીએ એ આપણે સિમ્ટોમેટિક જ ટ્રીટમેન્ટ હોય છે, ખાલી ટેમ્પરરી લક્ષણ દબાવી દેતા હોય છે. એટલે ઇન્હેલર જ્યાં સુધી ડૉક્ટર એડવાઇસ કરે કન્ટિન્યુ રાખો તમે, એનાથી ડરશો નહીં, કોઈ સાઇડ ઇફેક્ટ કે બંધાણ નથી થતું અને એનાથી જ સારું અસ્થમા કંટ્રોલ રહેશે ને આપણે એને આગળ જતાં બી અટકાવી શકીએ છીએ ઇન્હેલર લેવાથી. એટલે આ રીતના ડૉક્ટરના ટચમાં રહી, રેગ્યુલર ફોલોઅપ લઈ, લાઇફસ્ટાઇલ ચેન્જીસ, બ્રીધિંગ એક્સરસાઇઝીસ, બેલેન્સ ડાયટ અને પ્રોપર ટાઈમલી ટ્રીટમેન્ટ અને ટ્રિગર્સ અવોઇડ કરીને આપણે અસ્થમા બહુ સારી રીતે કંટ્રોલ કરી શકીએ છીએ અને બીજા હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ્સની જેમ જ આપણે બી હેલ્ધી લાઈફ જીવી શકીએ છીએ અને આ બીમારીમાંથી મુક્તિ મળી શકે છે આપણે. થેન્ક યુ.